ભીડભાડભરી રાજનીતિમાં જ્યારે એક તીખી અવાજ અચાનક ધ્યાન ખેંચે, ત્યાંથી અસદુદ્દીન ઓવૈસીની કહાની શરૂ થાય છે. ફેક્ટ 1થી 13 મે 1969ના રોજ હૈદરાબાદમાં જન્મેલા ઓવૈસી એક જાણીતા રાજકીય પરિવારમાં ઉછર્યા, જ્યાં વારસાની સાથે જવાબદારી પણ મળી. ફેક્ટ 2. પ્રાથમિક શિક્ષણ હૈદરાબાદમાં પૂર્ણ કર્યા બાદ તેઓ લંડન ગયા અને લિંકન ઇનથી કાયદાની ડિગ્રી મેળવી, જેના કારણે સંવિધાન અને નાગરિક અધિકારોની ઊંડી સમજ વિકસાવી. ફેક્ટ 3. 1994માં આંધ્રપ્રદેશ વિધાનસભાથી રાજકીય કારકિર્દી શરૂ કરી અને બાદમાં હૈદરાબાદથી સતત લોકસભા સાંસદ બનીને રાષ્ટ્રીય રાજનીતિમાં પોતાની અલગ ઓળખ સ્થાપી. ફેક્ટ 4. સંસદમાં અલ્પસંખ્યકોના અધિકાર, શિક્ષણ, આરોગ્ય અને સંવિધાનની સુરક્ષા જેવા મુદ્દાઓ પર તેમણે દ્રઢ અવાજ ઉઠાવ્યો અને IMIM ને પ્રાદેશિક પક્ષમાંથી રાષ્ટ્રીય ઓળખ અપાવી. ફેક્ટ 5. ગરીબ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સહાય, આરોગ્ય સેવાઓ, કાનૂની મદદ અને રાહત કાર્યો તેમના એવા સારા કામો છે જે ઘણીવાર ચર્ચાથી દૂર રહે છે. તેમની ભાષણ શૈલી, તર્કશક્તિ અને કાયદાની સમજ સમર્થકો સાથે વિરોધીઓનું પણ ધ્યાન ખેંચે છે.